એવું કહે છે કે બાહુબલીને ને ભરતને ફિયર્સ લડાઈ થાય છે. આપણી અત્યારની લડાઈઓ વાણીની તો કશું હિસાબમાં છે નહીં. આપણે નાની નાની મિસાઇલો છોડીએ છીએ, પણ એમાં બાહુબલીને વિચાર આવે છે કે હું શા માટે આ કરી રહ્યો છું, અને સાથે જ એને અંદર આખું ટર્ન એરાઉન્ડ થાય છે અને છોડીને સીધા ભગવાન પાસે દીક્ષા લે છે. શું કરે છે કે આ મારો માર્ગ હોય નહીં, ભલે મને કંઈ ના મળે, પણ આ મારો માર્ગ હોય નહીં, એ પણ આત્મકલ્યાણને માર્ગે જતા રહે છે. હવે એમાં એક મજાની સ્ટોરી થાય છે. આપણા ડિસ્ચાર્જ ભૂલને કામ લાગે એવી છે એટલે વાત કરું છું. એ બાહુબલી તો બરોબર બળવાન છે અને તપમાં પડ્યા છે કે હું હવે મારું પૂરેપૂરું કેવળ જ્ઞાન થતાં સુધી અવિચળપણે આમાં સ્થિર રહીને કેવળ જ્ઞાન કરી લઉં. પણ એને માન નામનો રોગ નડે છે. હું એટલે શું છે તો કે 98 ભાઈઓએ પહેલાં દીક્ષા લીધેલી છે, એટલે કે પહેલાં આત્મકલ્યાણને માર્ગે ગયેલા છે. અને એ માર્ગનો નિયમ એવો છે કે ઉંમરમાં મોટા હોય કે ગમે તે, પણ જે પહેલો ભગવાન પાસે ગયો એનો વિનય કરવો પડે. પણ બાહુબલીને એમ થાય છે કે હું નાના ભાઈઓને કેવી રીતે નમવું, હું તો મારી મેળે કેવળ જ્ઞાન કરી લઈશ કે છે. એટલે ઊભા છે કેટલાય વર્ષો થાય છે પણ થતું નથી. એટલે ભગવાન પછી કળા કરે છે. શું કરે છે? બે બહેનોને મોકલે છે, બ્રાહ્મી ને સુંદરી, એમની બે મજાની બહેનો છે બાહુબલીની. જાઓ તમે હવે અમને જરા લાઈટ આપ્યો કે છે. આપણને જેવું દાદા અંદર આવે છે લાઈટ આપવા, એવું કે હું ના કરીશ. છોડાયો પછી બી હજી હું ના પડ્યો છું કે જે ડિસ્ચાર્જ હુંમાં પડ્યો છું, એટલે તારું આગળ કામ થતું નથી, પોતા પણ છૂટતું નથી. તે પેલી બંને જાય છે અને બાહુબલીને માર્મિક કહે છે. સીધું તો કહેવાય નહીં, સીધું કહે તો પેલો છંછેડાઈ જાય અને માને નહીં. આપણા બધાના જેવો જ ઘટ, આપણે તો નાના સેમ્પલ છીએ. એટલે એને કહે છે કે હે વીરા મોરા, હે મારા ભાઈ, હાથી પરથી નીચે ઉતરો. કહે ઉતરો હેઠા ગજરાજથી. પેલો વિચાર પેલો હાથી પર તો ઊભો નથી ને હાથી પરથી ઉતરવાનું કેમ કહે છે મારી બહેન. તેટલામાં એને ઝબકારો થાય છે કે હું માનરૂપી હાથી પરથી બેઠેલો છું તે ઉતરી પડું, અને તે જ ઘડીએ કેવળ જ્ઞાન થાય છે. શું થાય છે? હવે ભરત રાજાની સ્ટોરી ઇન્ટરેસ્ટિંગ છે. ભરત રાજા આમ તો રાજપાટ ચક્રવર્તી તો થઈ ગયા, આજે તો એક રાણીથી અહીંયા બધા ત્રાસી જાય છે. તેને તો 1300 હતી દાદા કે છે. 1300માં 50ના મોડા ચડેલા, 50ના મોડા ઉતરે અને રાણીઓ અંદર લડે. શું છે કે રાણીઓને એમ થાય ભરત આમના ફેવરિટ છે અને આમના અમારા ફેવરિટ નથી, એટલે લડી ચાલે. એટલે ભરત જાય છે ઋષભદેવ રાજા પાસે કે ભાઈ હવે મને મોક્ષ આપો, બહુ થઈ ગયો રાજા. શું થઈ ગયું? આપણને તો આ ફ્લેટ હજી મજા આવે છે, પણ એને તો બિચારો થાક્યો. કે ભગવાન કહે છે ભાઈ તમારું રાજ ચલાવવાનું નિમિત્ત છે, એટલે તમને હું મૂડવા માગતો નથી, પણ મૂડ્યા વગર એટલે કે દીક્ષા આપ્યા વગર આ સંસારમાં રાજ ચલાવતા મોક્ષે જવાયો વિજ્ઞાન આપવું છો. ને તે આક્રમ વિજ્ઞાન પહેરવેલું ઋષભદેવ રાજા થકી આ ભરતને મળ્યું. તે ભરતે કે છે નોકરો રાખેલા કે દર 15 મિનિટે ઘંટ વગાડે કે ભરત રાજા ચેતજો. એટલે શું? પેલા રાજકારભારમાં ભરત થઈ જાય, બીજા થઈ જાય તો પેલા ચેતવે કે ભરત નહીં પણ હું શુદ્ધાત્મા છું, એમાં આવી જાઓ પાછા. આપણને પ્રજ્ઞા ચેતવે છે એવું. અને ભરત રાજા અરીસા ભવનમાં કેવળ જ્ઞાનને પામે છે. કે આપણને દાદાએ કહેલું કે અરીસાની સામે પોતાનો બેસજો તો ફાઇલ એક દેખાય, એની જોડે વાતચીત કરજો. શું કરજો? પણ આ પહેલું કનેક્શન એ છે કે અક્રમ ઋષભદેવ થકી ભરતને મળે છે. અને મરુદેવી માતાજી છે ઋષભદેવના માતાજી. એ ઋષભદેવ ભગવાન દીક્ષા લઈને ગયા છે ત્યારથી પ્રાકૃતિક મમતા એવી છે કે આંસુ આવ્યા કરે છે, પણ અંદર દિલમાં ભાવ છે. અને જેવું જાણે છે કે ભગવાનને કેવળ જ્ઞાન થયું છે, એટલે હાથી હતા એ જમાનામાં, એટલે હાથી પર બેસીને વંદન કરવા જાય છે ભગવાનના. અને જેવી ભગવાનની પરસદામાં પ્રવેશ કરે છે કે બાકીના બધા આવરણો ખરી પડે છે. કેવળ જ્ઞાન હાથી પર બેઠા થઈ શકે છે. એટલે એમને પણ કશું ત્યાગ ગ્રહણ વગર અક્રમ કહી શકાય એવું કેવળ જ્ઞાન થાય છે. આ પહેલા બે ઉદાહરણ. હવે આનું કનેક્શન શું છે દાદાના વિજ્ઞાનનું? તો એ કે એવું કહેવાય છે કે એ વખતે આ જે બાળ જીવ એ નક્કી કરે છે કે મારે તો આવો સહેલો મોક્ષ જોઈએ છે અને સહેલો બધાને આપવો છે.
તે આજે આ દાદા ભગવાન એ ઋષભદેવનું સત 24 તીર્થંકરનું ભેગું અને એ સિદ્ધિઓ સાથે આપણા માટે એવો સહેલો મોક્ષ આપવા આવ્યા. શું કર્યું કે ભાઈ કશું ગ્રહણ ત્યાગ કર્યા વગર ભલે મહેલ હોય કે ના હોય, મારે તો અમેરિકન મહેલ ભરત રાજા જેવો જ છે કે છે. શું કે છે? અને કેનેડાનો જે હોય તો કે છે કે આ ગ્રહણ ત્યાગના કડાકૂટા વગર આપણને આ વિજ્ઞાન પણ મળે છે અને ચેતવનારી પ્રજ્ઞા શક્તિ મળે છે, જે નિરંતર આપણને આ મન વાણી કાયા અને વળગેલા વ્યવહારમાં છૂટા શુદ્ધાત્મા સ્વરૂપે રાખે છે, રિલેટિવિટી છૂટું રાખે છે અને મોક્ષે લઈ જઈ રહી છે. શું કરી રહી છે? આ ઋષભદેવ ભગવાનનું કનેક્શન. અને મહાવીર રાજાનું શું, મહાવીર ભગવાનનું શું કનેક્શન છે? તો કે અત્યારે છેલ્લા તીર્થંકર અને આ કાળના અને અત્યારે જે શાસન એટલે જેમનો સમય ચાલે છે ભગવાન મહાવીરના શાસનમાં આપણે છીએ. શાસન એટલે શું? તો કે જેમના સમય, જેટલા સમય દરમિયાન એમના રહેલા માર્ગનું પરિણમન થઈ શકે એવું હોય, એ પરિણામ પામી શકાતા હોય, એને શાસન કહે છે. એટલે ભગવાન મહાવીરનું શાસન 21,000 વર્ષનું ગણાય, એમાંથી 2600 વર્ષ થયા છે અને લગભગ બીજા 18,000 વર્ષ જેટલા બાકી છે. અને જ્ઞાની પુરુષ એ શાસનના શણગાર તરીકે આવ્યા છે. એટલે કે શાસન ફરી યથાર્થ થવા માટે. અને બીજી વાત એવી છે કે શ્રેણિક મહારાજા હતા મહાવીર ભગવાનના સમયમાં. તે શ્રેણિકનું જીવન તો રાજા તરીકે કેવું હોય? બધા પ્રકારના ભોગોવાળું, કોઈ વ્રત નહીં, જપ નહીં, તપ નહીં, નિયમ નહીં, ઉપવાસ નહીં, એવું બધું જીવન હતું. પણ શ્રેણિકના રાણી, એક તો શ્રેણિક રાજા પુણ્યશાળી હતા એટલે એમના રાણી બહુ ડાયા હતા, તમારા બધા જેવા. અમને મળ્યા છે ને તમે બધા એવા. ના, મસ્કરી નથી કરતો, હૃદયથી કહું છું. એટલે રાણી ચેગણા એમને હંમેશા ધર્મને માર્ગે, સત્માર્ગે રાખવા માટે પ્રયત્નશીલ ને ભાવના અને એમનું તપોબળ ને ચારિત્રબળ હતું. હવે એવામાં શ્રેણિકને ભગવાન મહાવીરના દર્શન થાય છે અને એટલો બધો ભાવ બેસી જાય છે દર્શન કરતા વારમાં, તે કાયમ એમના ચિત્તમાં મહાવીર જ રહ્યા કરે. ગમે તે કામ કરતા હોય, રાજપાટ ચલાવે, પણ મહાવીર ચિત્તમાંથી ખસતા નથી. અને નિધિ ધ્યાસન કહે છે કે દાદાએ આપણને આપ્યું અને પ્રયોગ સ્વરૂપે. હવે શાસ્ત્રમાં મારા વાંચવામાં આવેલું, દાદા મળવાના 4-5 દાડા પહેલાં, અઠવાડિયા પહેલાં, એક બહુ મોટું સ્ટાન્ડર્ડ પુસ્તકમાં, કે શ્રેણિક રાજાના જીવનમાં કોઈ જાતનું બીજું કશું હતું નહીં, પણ આ ચિત્તમાં હંમેશા મહાવીર રહેતા હતા. એને કારણે એટલા બધા કે સવારે ઉઠે તો જે દિશામાં મહાવીરનો વિહાર હોય એને ખબર હોય, દિશાને નમસ્કાર કરે કે હે મહાવીર સ્વામીને પહોંચજો, પછી પોતાનું કામ ચાલુ કરે. એને કારણે મહાવીર જેવા જ આયુષ્યવાળા, એવા જ રૂપવાળા, એવા જ ગુણવાળા પહેલાં તીર્થંકર થશે. એટલે મને દાદા મળતા પહેલાં થયેલું મેં સભા શોર્ટકટ છે. જો આવું ભગવાનનું ખાલી ધ્યાનમાં રહેવાથી જો ભગવાન જેવું થઈ જવાતું હોય તો વચ્ચેની બધી કડાકૂટ મટી જાય. પણ સારું ધ્યાન કરવું કોણ, એ પ્રશ્ન હતો. એટલામાં અઠવાડિયામાં દાદા મળી ગયા અને આનો તાળો ચડી ગયો. તે કવિરાજ એમ લખે છે કે શ્રેણિક વીર પ્રણામ મહાપદમાં નિશાન. તો કે છે કે એ જ આ દાદાની લિંક. અને અત્યારે અક્રમ સ્વરૂપે આવું અને આવતી 24ના પહેલા તીર્થંકર પદ્મનાભ પ્રભુ. એટલે આ બધી લિંકમાં જ આખું આ વિજ્ઞાન છે. એટલે દાદાજી કહે છે કે 24 તીર્થંકરનું ભેળું સ્વરૂપ છે અને બધાની સિદ્ધિઓ સાથે આ અક્રમ જ્ઞાન અવતાર આવ્યો. તારે આ કળિયુગના પથરા ઓગળે ને તો એકે ઓગળે એવો છે નહીં, કશું છે નહીં, પણ હું તો કોતરો ભરેલો છે કે છે. હું ત્યાં મળ્યા પછી બી હજી ખાલી થતો હું પૂછડું માર્યા કરે. શું કર્યા કરે છે? એ પણ હજી નાચ નચાવ્યા વગર છોડતો નથી. એટલે આ ભગવાન મહાવીરનું, ઋષભદેવનું, દાદાનું આ કનેક્શન છે. પણ દાદા શું કહે છે? અત્યારે જે મળ્યું છે એને સમજી લઈ અને કામ કાઢવું. ઓકે, હવે બીજી કંઈ વાતચીત હોય, સત્સંગ હોય તો કરીએ. બધા જ આપતા પુત્રો છે. જો પ્રશ્ન નહીં હોય તો બધાને કહીશ કે 5-5 મિનિટમાં એમને જે મેસેજ આપવો હોય હૃદયમાં ઉગે તે આપે, અને પ્રશ્ન હોય તે રીતે આપણે વાત કરીશું. જી, વિજ્ઞાન સ્વરૂપ શું એવું જે દાદાએ કીધું અને વ્યવસ્થિત શક્તિ વિશે જે દાદાએ ફોડ પાડ્યો અને હું વિજ્ઞાન સ્વરૂપી છું એનો જે ફોડ પાડ્યો
એવા ફોડ એ સમયમાં ઋષભદેવ ભગવાને જે અક્રમ વિજ્ઞાન આપેલું ભરત રાજાને ત્યારે આ પ્રમાણે ફોડ પાડેલા હતા કે આ દાદાએ જ પાડેલા? ઓકે, એમનો પ્રશ્ન છે સંભળાય છે? આ સાચું રહ્યું છે. હા, ચાલો બોલવા માંડું તો ચાલુ છે. ભગવાન ઋષભદેવના સમયમાં આનું નામ અંતસ્કરણને જોયા કરું. પુષ્પાબેન, અત્યારે યાદ આવ્યું, ઘણીવાર લાઇટ ને એવું જતું રહેતું તો આપણે બધા લાઇટ જાય ત્યારે શું કરીએ છીએ, અને દાદા 1 સેકન્ડ પણ ગુમાયા વગર તરત કશું ચાલુ કરાવી દેતા. અમને નવકાર મંત્ર હોય કે અસીમજીજીકાર કશું પણ ચાલુ કરાવી દેતા દાદા. 1 સેકન્ડ પણ ગુમાવતા નહોતા કે જેથી કરીને પ્રકૃતિને છૂટો દોર મળે મને રવાડે ચડાવે. એ રવાડે ચડે મન ચડાવે એવો કોઈ સ્કોપ દાદાજી આપતા હતા. તરત જ નમો અંતાણમ કે કંઈ પણ ચાલુ કરતા હતા દાદા. અને આ બધાને અનુભવ છે મારી જોડે નાના. એનીવે, એટલે જે કંઈ હરીશભાઈ સાહેબ જે કંઈ પણ ખ્યાલ છે, ઉલ્લેખ છે કે જે કંઈ પણ એના ઉપરથી એ સ્પષ્ટ છે કે ઋષભદેવ ભગવાનના સમયમાં આની જરૂર પણ નથી પડી ને આ વ્યવસ્થિતનો ફોડ પડ્યો પણ નહોતો. એમણે તો એમની સીધી હાજરી અને ભરત રાજાને ખાલી એટલું આપી દીધેલું કે આ બધુંમાં તું નથી, તું જુદો છું. અને છતાંય એમને તો કેવું વિચારણા અને જાગૃતિ પેલો નોકર ચેતવે એમ કરતાં કરતાં છેલ્લે કહે છે કે હરીશા ભવનમાં હરીશો બહુ અદ્ભુત શોધખોળ છે અને ભરત રાજાના સમયમાં પહેલવેલ લઈ હરીશાની શોધખોળ થાય છે. તે જુએ છે કે આ વીંટી નીકળી ગઈ છે તો આંગળી સારી લાગતી નથી. એમાંથી વિચારણા ચડે છે કે વીંટીને લીધે આંગળી સારી હતી કે આંગળી સારી છે એટલે વીંટી હતી. એમ કરતાં કરતાં વિચારણા ચડે છે કે આ દેહને લીધે હું છું કે મારે લીધે તે છે, અસંગ છું. એમ શ્રેણી ચડતા ચડતા કેવળ જ્ઞાન થાય છે. એ વખતે વ્યવસ્થિત બહાર પડ્યું ન હતું. અને વાત એમ સમજાય છે કે તીર્થંકરોના દિલમાં હતું આ વિજ્ઞાન, પણ તે વખતના દેશકાળના ઉદયો પણ નહોતા, જરૂર પણ નથી. અને ખરું પૂછો તો આ વિજ્ઞાન ખરેખર બહાર મૂકી શકાય એવું નથી. કનુ દાદાજી એમ કહે છે કે જ્ઞાનીએ પોતાનું ખોળું માથું તમારા ખોળામાં મૂક્યું છે, કારણ કે વ્યવસ્થિત સીધું બહાર અપાતું નથી. દાદાએ કહ્યું કે અમારે 20 અવતારની આ શોધખોળ છે વ્યવસ્થિત શોધવા માટેની, કે આ ખરેખર શું છે, કરતા કોણ છે, શી રીતે બની રહ્યું છે. અને એના પરિણામ સ્વરૂપે જ્યારે આખું ખુલ્લું થાય છે કે જગત બનાવ્યું કોણે, ચલાવનાર કોણ, જગત એટલે બહારનું પણ અંદરનું પણ મને સ્પર્શતું આખું જગત, એટલે કે આ બધું શી રીતે બની રહ્યું છે. તો કે એક જ વસ્તુ, સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સીસ અથવા વ્યવસ્થિત શક્તિ. અને પછી વિગતવાર ફોડ પડ્યો કે જે અવસ્થામાં હું શૈલેષ છું, હું નામધારી છું, અથવા હું કરું છું એ માન્યતાથી હું જાણે કે અજાણે, જાગ્રત કે અજાગ્રતપણે અવસ્થિત થતો ગયેલો, તે અંદર પણ ચાર્જ થયું, બહારના પરમાણુ ખેંચાઈને અંદર આવ્યા, જેને શાસ્ત્રની ભાષામાં આશ્રવ એટલે કે ઇન્ફ્લક્સ ઓફ ન્યૂ કાર્બનિક બોન્ડ્સ in form of influx of new atoms and molecules being charged
and being stored within as if they are stored on a hard drive of the present times, making the causal body and getting linked to the cosmic regulatory system which operates only to discharge the things or give the effect or result. એટલે કે જેમાં હું અવસ્થિત થયેલો એ વ્યવસ્થિત શક્તિ ફળાદેશ કરે અને ફળાદેશ એના હાથમાં. એટલે આખું જ્યારે વ્યવસ્થિત બહાર પડે છે, અક્રમના પાયામાં બે વસ્તુ બની મુખ્ય. એક, જ્ઞાનીની કૃપાના યોગથી ભ્રાંતિરસ અને અનંતાનુબંધી આવરણો તૂટવા કે જેથી કરીને બાકીનો સ્ટોક હાજર હોવા છતાં શુદ્ધાત્મા ખુલ્લો થાય છે અને અવિરત અનઇન્ટરપ્ટેડ પ્રતીતિ તરીકે રહે છે એક બાજુ. બીજી બાજુ આટલાથી પણ અક્રમ ટકતે નહીં. શુદ્ધાત્મા તો ખુલ્લો થયો પણ કરનાર કોણ? તો હું કરનાર નથી તો કરનાર કોણ થાય છે કેવી રીતે? એ જો બીજો આધાર ના હોત તો અક્રમ ટકતે નહીં. દાદાજી આખો બીજો આધાર ખુલ્લો થયો કે હું શુદ્ધાત્મા છું ને અકર્તા છું ને બીજી બાજુ કરતા જગત નિયંતા વ્યવસ્થિત શક્તિ છે, એના આધારે જ હું શુદ્ધાત્મામાં રહી શકું છું. અને આખો જ રિલેટિવ ભાગ હવે કેવી રીતે હેપનિંગ વ્યવસ્થિત શક્તિમાં આવ્યો છે એ મારી સમજમાં છે. ભલે મને દર અસલ જાગૃતિ નિરંતર ના વર્તે પણ મારી પ્રતીતિમાં પાક્કું છે કે કરતા વ્યવસ્થિત શક્તિ છે. એટલે આ બે યુનિક શોધખોળ છે અને વ્યવસ્થિતની શોધખોળ આ 10 લાખ વર્ષમાં પહેલી વાર બહાર પડ્યું છે એવું આપણી સમજમાં અને જાણવા છે અને કદાચ તેમ જ છે. એટલે વ્યવસ્થિતની શોધ બહાર પડી નથી આ સ્વરૂપે, અને એટલે જ આ અપવાદ છે. અને અક્રમ પણ 10 લાખ વર્ષે અપવાદ રૂપે આવે છે. અને તે વખતે તો એમ કહે છે કે ભરત રાજાને જ મળેલું અને મરુદેવી તો પોતાની મેળે જ ગયેલા, એમને આપવું પણ પડ્યું નથી ભગવાનને. તો દર્શન અંદર જાય છે કે પતી જાય છે એનું કામ શું છે? કશું ભગવાનને કરવું પડતું નથી. જ્યારે ભરત રાજાને અપાયેલું છે. પ્લીઝ. હા હા, એમની કહેવું છે કે શાસ્ત્રોમાં જે 5 સમવાય કારણો બતાડેલા છે, ફેટરલ કોઝિસ, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, ભાવિ, ઉપકરણ વગેરે કે જે બધું ભેગું થઈને આ બને છે એ વ્યવસ્થિત ના કહેવાય પૂછે છે. આંશિક ઉલ્લેખ છે એનો, સંપૂર્ણ ઉલ્લેખ નથી. કારણ કે 5 સમવાય કારણ ભેગા થઈને વસ્તુ બને છે કહ્યું, પણ એમાં હુંનો શું સંબંધ આવ્યો? હું કેવી રીતે રહ્યો એ સમજાયું નથી. કે આજે આ 5 સમવાય કારણ ભેગા થાય છે શા આધારે? તો કે પહેલા હું જે અવસ્થિત થયેલો એના આધારથી આજે આ 5 સમવાય કારણો ભેગા થયા છે અને ફળાદેશ કરી રહ્યા છે એ સ્પષ્ટતા એમાં થતી નથી. અથવા તો બીજી રીતે કહીએ તો 5 ફેડરલ કોઝિસ કરતા છે અને હું અકર્તા છું એ સ્પષ્ટતા એમાં નથી. એટલે થોડેક અંશે છે પણ હા, એ બધી વાત સાચી. નિમિત્તિકની પણ વાત સાચી, પણ હું નિમિત્ત છું એટલું સમજાય તો કર્મ હળવા થાય, પણ હું અકર્તા છું સુધી પહોંચાતું નથી. બીજું નિમિત્ત ભાવ ખુલ્લો કેવી રીતે થાય? જ્યાં સુધી હું કરું છું એ ભાન તૂટતું નથી. ભલે મોડો પડે, નિમિત્ત ભાવ તરફ જાય ખરો, પણ યથાર્થ સ્વરૂપે રહી શકે નહીં. એટલા માટે રાજચંદ્રે કહેવું પડ્યું, અહો અપૂર્વ ધારા એવી ઉલ્લસી રે, મટ્યો ઉદય કર્મનો ગર્વ રે. આ ઉદય કર્મમાં ઉદયમાં આવે છે ડિસ્ચાર્જ, પરમાણુ ફૂટે છે અને વસ્તુ થાય છે, પણ મને લાગે છે કે મેં કર્યું. શું કર્યું? મેં પૂજા કરી, મેં સામાયિક કર્યું, મેં વ્રત કર્યું, મેં તપ કર્યું, હું સત્સંગમાં ગયો, વોટેવર. તો કે એ એને લક્ષ્યમાં આવી શકતું નથી. એ તો આ દાદાનું વિજ્ઞાન થોડું ખુલ્લું થયું ત્યારે ખબર પડે કે આ બધા સંયોગોને આધીન છે કે તું સ્વતંત્ર છે. આવો પ્રશ્ન કોઈ પૂછ્યો નથી. ત્યારે એને ખ્યાલ આવે છે કે જો આ બધું સંયોગોના આધીન બને છે, એ બધા સંયોગો મારા કંટ્રોલમાં નથી, માટે હું સ્વતંત્ર કરતા નથી, ઇન્ડિપેન્ડન્ટ ડુઅર નથી, પણ ઇન્સ્ટ્રુમેન્ટલ ડુઅર છું, એટલે કે નૈમિતિક કરતા છું. ઓકે, એટલે આઈ થિંક આઈ નાઉ ટોક ઇન ઇંગ્લિશ. Even though you asked the question in Gujarati, I'll try to answer in English for the benefit of my young friends. So the question was whether this scientific circumstantial evidence or vyavasthit was
unraveled in the time of Rishabdev when he gave Akram or established part to King Bharat? And the answer was no. It was not unraveled at that time, neither it was necessary, neither it was unraveled. Bharat was given the vision and awareness that whatever is happening in the part of King Bharat, whether he is fighting the wars, whether he is living with the queens, it is the relative or the different part, and the pure self part or the real part is different. And Bharat had to keep the servants to keep him awake. So this unique invention of Vyavasthit Shakti is Dadaji's invention, for which he has passed and he was in search since last almost 20 lives. And that is how the Vyavasthit has come, and it has been fully explanatory and very crystal clear that what is Vyavasthit, that in whatever I was involved within as a name bearer and doer, in whatever phases, at that time the causes were laid down, the charge had taken place, and that charge atoms and molecules were linked to the natural cosmic regulatory system. So the Vyavasthit or the cosmic regulatory system has the function to discharge whatever was charged by me. So it is organized, orderly, dispensing system just to give the results of whatever I had charged. It is not independent. It just works based on my fed data. Then Jayanti Bhai asked a supplementary question that the scripture mentions about the federal causes or Samavai causes or the scientific circumstantial evidences of 5 types which collectively are responsible for the happenings. Is that not Vyavasthit? I said it is partly explanatory, not fully explanatory, because it only says that these are the circumstantial evidences which are required or which come together for any happening, but it does not clarify on what basis these federal causes come together. What is the role of I into that in a charge or discharge? Whereas the Vyavasthit clearly explains what is the role of I as in a level of charge and what is the role of I in discharging part also. So Vyavasthit has never been fully explained like this before, and because of this unique invention of Vyavasthit, Akram is standing. Without Vyavasthit, Akram cannot stand. So 2 unique things happened for us to enjoy the benefit of Akram. One, due to unique grace and state of being of Jnani Purush being able to burst open our karmic ignorance veils which were hiding my pure self and not allowing me to have the experience and the firm conviction about it. Jnani Purush instrumentally drew it off in the Gyan Vidhi Prayog by grace and by Gyan Vidhi Prayog. So on one side my Shuddhatma state of being just opened out, and that was not all adequate for the Akram to function. If I would have conviction that I am Shuddhatma and I am non-doer, I would have question who is the doer then, how the things are happening. So for that Dadaji gave the second fundamental, that Vyavasthit Shakti is the doer, and due to these 2 twin things, the Akram is standing today. Okay? What was your second question, Harishbhai? એક જ્ઞાનવિધિ દાદા ભગવાન આપે છે એ વિધિની જે પ્રથા દાદાએ આપણને એ પ્રથા થકી આપણને જ્ઞાન આપ્યું એવી પ્રથા હતી. Well, I would say to initiate Jnana in somebody, there need not be any fixed pattern. It depends on instrumentality aspect. In the times of Tirthankara, they just were giving by vision and by 4 sentences. Ego me shaso appa jnana dhansanam sanyo shesha me bahira bhava, meaning thereby only my pure self is permanent and eternal, rest everything is exterior to me,
How can I identify that it is exterior to me? It is having the characteristic of circumstances, accumulation and dispersion. And because I had believed circumstantial evidences to be mine, all the trail of miseries had started. Now I surrender all the mindness of the circumstances unto your lotus feet. And now I am Shuddhatma, free of all the circumstances, all the mindness which I had believed to be in the circumstantial evidences. So Tirthankar had a different state of being, different method of imparting the vision. Even Dada Bhagwan initially did not employ this full Jnana Vidhi. He just took Chandrakant Bhai, put his head and just 4-5 sentences, even for Chandrakant Bhai. It was in very short. But what was important was his state of being transferred or imparted, igniting through all the waves of karmas and touching the pure self, opening it out. So Gnani said that we can transcend and we can go through all the layers, all the auras, all the karmic bonds, just to touch your pure self and ignite or open it out. That is unique thing, and only Gnani knows that. It cannot be replicated, duplicated just like that. So present Jnana Vidhi came into effect later on, right? But what works is not the words, what works is the state of being behind the words. So that's how it works. Then how would you apply the word holistic to this, both the processes? If you take Jnana Vidhi, at the same time you take the way Jnana was given before, then in today's English, when we are using the word holistic, can you put some clarification on it? Holistic has two meanings. Holistic means whole, as a whole, completeness. So today the whole world is looking for the wholesome living. Not only for career, not only for money, but wholesome living. Wholesome means career, money, family, social, national, inner, individual, spiritual, everything. Not only intelligent quotient, but also emotional quotient and spiritual quotient. So one aspect is wholesome living for everybody. And this wholesome living can be attained by holistic inner science visions. It does not necessarily say that you should have self-realization or you are onto the path of liberation. No. It just says that you will be having wholesome living, holistic living. And then, if you are keen and if you are fortunate, you may seek to know who am I. And you may slowly progress towards those steps to know who am I. That is an additional icing cake, what you can say, icing on the cake. That is one part. Second part, holistic says that it is for one and all. For one and all, beneficial and useful to one and all, irrespective of caste, color, creed, faith, nationality, socio-economic or even for that matter literary status. Okay? હવે આ ઇંગ્લિશમાં તો કોઈ આ માસીઓ અને માજીઓ મને એવું કહેશે કે તમે એકલા ઇંગ્લિશ પાઠ કરશો તો અમે શું કરીશું? એટલે મારે થોડું ગુજરાતી પણ બોલવું જોઈએ. એટલે એમનો પ્રશ્ન છે કે તમે જો એમ કહો છો કે આ જાતની જ્ઞાન વિધિ જે જ્ઞાની પુરુષ આપી રહ્યા છે તે યુનિક એટલે કે વિશિષ્ટ છે, જ્ઞાનીને માટેની અપવાદ સ્વરૂપ છે, તો પછી આ હોલિસ્ટિક વિઝન અને હોલિસ્ટિક સાયન્સ રિસર્ચ સેન્ટર વિતરાગ વિજ્ઞાનનું જે રિસર્ચ સેન્ટરનું કામ કરીએ છીએ એમાં એ કેવી રીતે ફિટ થાય છે? એટલે એનો જવાબ મેં આપ્યો કે વિતરાગ વિજ્ઞાન રિસર્ચ સેન્ટરનું કામ એવું છે કે આજે બધા, અને દાદાજીએ પણ કહ્યું કે એક ખૂણો ના જોશો, જીવનના બધા ખૂણાનું ધ્યાન રાખજો. એકલો પૈસાનો, કેરિયરનો ખૂણો નહીં, પણ પતિ કે પત્ની, ઘર, બાળકો, સમાજ, મારું પોતાનું સ્વાસ્થ્ય અને એથી વધારે મારું આધ્યાત્મિક ડેવલપમેન્ટ અને એથી આગળ જવું હોય તો મારું મુક્તિ, બધા ખૂણાનું ધ્યાન રાખજો અને મનુષ્ય જીવનનો હેતુ શું છે સમજજો. એટલે હોલિસ્ટિક સાયન્સ એટલે કે આ વિતરાગ વિજ્ઞાન આ વ્યક્તિને ઓવરઓલ
બેલેન્સ લિવિંગ વિતરાગ સંપૂર્ણ જીવન આપવાનો પ્રયત્ન કરે છે. બીજી વાત કે હોલિસ્ટિક એટલે કે વિતરાગ વિજ્ઞાનનો બીજો અર્થ છે કે એ બધાને માટે, બધાને ઉપકારી, બધાને ઉપયોગી, બધાને ફાયદાકારક છે. એમાં કોઈ જ્ઞાત, જાત, ધર્મ, જ્ઞાતિ, માન્યતા, ઊંચો નીચો, ગરીબ, તવંગર, ભણેલો કે અભણ કોઈ પણ ભેદ વચ્ચે આવતા નથી. એટલે કાલે આપણે અભણ ડોશીની વાત કરેલી ન્યુયોર્ક આવતી, બરોબર છે. એટલે કે આ વિતરાગ વિજ્ઞાન બધાને સમાન ભાવે ઉપયોગીનો ઉપકારી થયું છે એમ બીજો હેતુ છે. હા, મોટેથી બરાબર. અમારે લોકસંજ્ઞા ઉપર તમારો સત્સંગ સાંભળવો છે. લોકસંજ્ઞા એવો અત્યારે બહુ ઘણું જોર છે દરેક ઉપર. તો એ લોકસંજ્ઞા વિશે અમને માહિતી બરાબર રીતે અમને સમજણમાં આવે એવી રીતે આપશો. બહુ જ મોટો પ્રશ્ન પૂછી લીધો છે. ટૂંકમાં અપાય એટલો જવાબ આપું છું, પણ એનું આપણે ચાલતું રાખીશું. દાદાજીએ કહ્યું કે અમે તમને બ્લન્ડરમાંથી છોડાવી દીધા છે. હું શૈલેષ છું ને હું કરું છું એમાંથી છોડાવી દીધા. હવે બાકી રહેલી મિસ્ટેક્સ તમારે કાઢવાની છે. અને મિસ્ટેક્સમાં જો મોટામાં મોટો કોઈ ભાગ ભજવતું હોય તો આ લોકસંજ્ઞા ભાગ ભજવે છે. બીજા અર્થમાં દાદાજીને ગૃહિત મિથ્યાત્વ એવું નામ આપેલું. શું આપેલું? ગૃહિત મિથ્યાત્વ એટલે લોકોની સાથે રહેતા, લોકોનું જોઈને, લોકોની માન્યતાથી, લોકોની સંજ્ઞાથી આપણે પણ માલ ભરભર કર્યો. શું કર્યું કે આને સારું કહેવાય, આને ખોટું કહેવાય, આવું હોવું જોઈએ, આવું ન હોવું જોઈએ, આવું તો કંઈ ચાલતું હશે, આવું તો કંઈ કરાતું હશે. આ બધું જ જે ભરેલું છે પ્રકૃતિમાં, એને જો તપાસવામાં આવે તો શું એ જ્ઞાનના કાંટાથી છે, જ્ઞાનીના કાંટાથી છે, પાંચ આજ્ઞાથી છે? તો કે ના, લોક વ્યવહારની સંજ્ઞાથી છે. અને જ્ઞાનીએ ચોખ્ખું કહી દીધું કે લોકોનો નોર્થ જ્યાં હોય છે ત્યાં જ્ઞાનીનો સાઉથ હોય છે, અને લોકોનો સાઉથ હોય ત્યાં જ્ઞાનીનો નોર્થ હોય છે. એટલે કે જ્ઞાનીનું હોકાયંત્ર લોક સંજ્ઞાથી બિલકુલ વિરુદ્ધ દિશામાં હોય છે. હવે થોડાક દાખલા તપાસીએ આપણે. બરોબર છે? પહેલામાં પહેલું તો એક બે રમૂજવાળા સાચા દાખલા કહી દો ને પછી આપણા જીવન પર આવો. એકવાર એક ભાઈ મુંબઈમાં, કાકા હશે 60-70 વર્ષના, દાદરમાં કે એવો સત્સંગ. તે સત્સંગ પૂરો થયા પછી દાદાજી એમને કહે છે બોરીવલી રહે પહેલા ભાઈ, ઇલેક્ટ્રિક ટ્રેનમાં બધાની વચ્ચે જવાનું, એટલે આવડો મોટો હાર દાદા પાછો આપતા. દાદા કહે છે હાર ઘરે જતા સુધી પહેરી રાખજો, કાઢશો નહીં. તમને કે અહીંથી હાર પહેરીને જજો, બધે ફરતા ફરતા અમેરિકામાં શું કરો, હંટાડી દો ઠેલીમાં, પછી ઘેરથી પહેરીશ કે છે. કારમાં નહીં આવતું. એટલે પેલા ભાઈને સંકોચ તો બહુ થતો હતો, આપણને બધાને થાય એવો. પણ દાદાની આજ્ઞા છે એટલે તોડવી નથી કરીને પહેરીને બેઠા. ટ્રેનમાં જેટલા જુએ કેટલાક તો હસવા લાગ્યા, કાકા ફરી પહેરવા જાય છે કે શું? પણ એમણે દાદાની આજ્ઞા પાડી અને એમાંથી કઈ લોક સંજ્ઞા તૂટી ગઈ? તો કે આ લોકો મને જોઈને શું વિચારશે, મને જોઈને શું કહેશે, આ લોકોને કેવું લાગશે? આપણે બધા જો તપાસ કરીએ તો આપણું જીવન 90% આનાથી ચાલે છે. આ લોકો શું વિચારશે, મારા માટે શું માનશે, મારા માટે કેવું કહે છે, આવું તો દેખાડાય એવું છે. આજે બી છે. આજે બી છે.